કેમ છો ધોરણ 9 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે સોલ્યુશન કરાવી રહ્યા છીએ વિકાસનું અસાઇનમેન્ટ જે પ્રથમ પરીક્ષાનું તમારી પાસે આવી ગયું હશે એનું આપણે સોલ્યુશન કરાવી રહ્યા છીએ. સેક્શન એ જે છે એ YouTube ચેનલની અંદર આપણે અપલોડ કરી દીધો છે, જેની અંદર આપણે તમામ યુનિટના જે પ્રથમ પરીક્ષામાં જે પૂછાવાના છે એ પ્રશ્નોના જવાબ સોલ્વ કરાયા છે, સાથે સાથે ટ્રુ ફોલ્સ સોલ્વ કરાયા છે. આજે આપણે વિભાગ બી નું સોલ્યુશન કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તૈયાર થઈ જાઓ, નોટ અને પેન લઈ લ્યો અને આજે આપણે વિભાગ બી નું સોલ્યુશન કરવાનું છે. વિભાગ બી ના સોલ્યુશન ની અંદર તમને ખબર છે પોયમના ફકરામાંથી પ્રશ્નના જવાબ આવે છે, સ્ટાન્જામાંથી. એસટીડી 9 વિકાસનું અસાઇનમેન્ટ સેક્શન બી પાર્ટ 2 પાર્ટ 1 YouTube ચેનલમાં અપલોડ થઈ ગયો છે. હજુ સુધી પાર્ટ 1 ન જોયો હોય તો ધોરણ 10 ની જેમ જ તે પાર્ટ 1 જે છે એને ફેલાઈ દો તમામ મિત્રો સુધી. ચલો આપણે પાર્ટ 2 જોઈએ. સેક્શન બી, રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. વન સ્ટાન્જા એન્ડ ટુ ક્વેશ્ચન. એક સ્ટાન્જા આપ્યો હોય પોયમનો અને એની નીચે બે પ્રશ્ન તમને કીધા હોય. કેટલા પ્રશ્ન કીધા હોય? બે પ્રશ્ન. ચલો જોઈએ પોયમ 1. પહેલા બે પ્રશ્ન તમને સ્ક્રીન ઉપર બતાવે છે, તમારા અસાઇનમેન્ટની અંદર પણ હશે. ચલો, વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ? કે ભાઈ નદી જે છે પેબલ્સ એટલે કે પથ્થરો ઉપર કેવી રીતના વહે છે, કેવી રીતના જાય છે? તો રિવર ગોઝ ડાન્સિંગ. આ જવાબ છે આપણો, ડાન્સિંગ ઓવર ધ પેબલ. જો અહીંયા હશે, જોઈ રહ્યું, ડાન્સિંગ છે. પછી ઓલા આપણે જે યુનિટના ફકરા હોય એની જેમ બેઠું બેઠું ન હોય. પોયમના ફકરા બહુ અઘરા છે એટલે જે જવાબ આવતો એ જ લખવો પડે. પછી તેમાં આમ ન લખ્યું ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, એમ ના આવે. ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ. સમજાણું? જે આવતું હોય આપણે લખવું પડે. અને પોયમની અંદર ક્યારેક ક્યારેક એવા અમુક મિનિંગ વાળા પણ પ્રશ્નના જવાબ હશે. જો તમે પોયમ ખરા અર્થમાં સમજ્યા હશો તો તમને જવાબ આવડશે. પોયમમાં ક્યારેક એવા પણ પ્રશ્ન આવશે. આપણે આમાં જો આવતા હશે તો આપણે તમને કહીશું. થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ? કે ભાઈ નદી ક્યાંથી જોતી જોતી વહે છે? તો રિવર ગ્લાન્સીસ થ્રુ જોઈન ધ ફ્લાવર્સ એન્ડ ફોલેજ. ફ્લાવર્સ એટલે કે ફૂલો અને ફોલેજ એટલે થાય પાંદડાઓ. જોઈ રહી, ફ્લાવર્સ એન્ડ ફોલેજ ગ્લાન્સિંગ. તમારે ટીક કરવું હોય તો ટીક કરતા જજો મારી જોડે. આ પહેલા યુનિટનો પહેલો ફકરો જે છે એના જવાબ આપણે મેં તમને સોલ્વ કરાયા. ચલો બીજો ફકરો જોઈએ. હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? રોક્સ એટલે કે પર્વત. ભાઈ પર્વત ઉપર થઈને કઈ રીતના વહે છે, કેવી રીતના નદી વહે છે? તો રિવર ફ્લોઝ લાઉડર, અવાજ કરતી કરતી, ફાસ્ટર ઝડપથી, બ્રાઉલિંગ ખળખળ વહેતી, અને લીપિંગ એટલે કે કૂદકા મારતી વહે છે. ચલો સ્ટાન્જામાં કઈ જગ્યાએ છે એવું જાર્યું? લાઉડર, ફાસ્ટર, બ્રાઉલિંગ, લીપિંગ. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. હાઉ ડઝ ધ રિવર ફ્લો બાય ધ રોઝ બેંક? રોઝ બેંક એથી કઈ રીતના વહે છે? તો કે એકદમ ઝડપથી વહી જતી. ઝડપથી એટલે કે સ્વીપિંગ, ઝડપથી એટલે કે સ્વીપિંગ. સ્વીપિંગ આપણો જવાબ છે. તો આખો તમારો જવાબ લખવાનો, ધ રિવર સ્વીપિંગ બાય ધ રોઝ બેંક. ટૂંકમાં સ્વીપિંગ જવાબ આવે છે ખાલી આપણે. ચલો નેક્સ્ટ સ્ટાન્જા. નેક્સ્ટ સ્ટાન્જા, ત્રીજો સ્ટાન્જા. રિવર રિવર બ્રીમિંગ રિવર વાળો પેરેગ્રાફ છે અને પેલું પૂછ્યું છે ટુ whom is the river compare? ભાઈ આ સ્ટાન્જાની અંદર નદીને કોની સાથે સરખાવી છે? હવે જો આપણી પોયમ ભણ્યા હશો તો તમને ખબર છે પહેલાની અંદર નાના બાળક સાથે સરખાવી છે, પછી યુથ હારે, પછી મિડલ એજ ના માણસ સાથે, વૃદ્ધ સાથે, એની સાથે સરખાવી છે. તો ચલો જોઈએ આ સ્ટાન્જાની અંદર કોની સાથે સરખાવી છે? તો કે મિડલ એજ મેન. મિડલ એજ મેન એટલે કે 30, 35, 40 વર્ષનો જે વ્યક્તિ હોય એની સાથે જે છે નદીને સરખાવી છે. હવે જો એવો શબ્દ આમાં ક્યાંય ન હોય, પણ જો તમે પોયમ સમજ્યા હોય તો તમને ખબર પડે કે ભાઈ આ ફકરાને આની સાથે સરખાયો છે. જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ, શ્રેષ્ઠ માણસની જેમ, શ્રેષ્ઠ મનુષ્ય કે જેને ઘાટ ઘાટના પાણી પી લીધા હોય, જેને સાચું શું ખોટું શું બધાની ખબર હોય, જે ઊંડો ઉતરી ગયેલો માણા હોય એવો માણા, મિડલ એજ મેન. રેડી? યુવાન નહીં અને વૃદ્ધ નહીં, એવો વ્યક્તિ. ચલો એક્સપ્લેન, સમજાવવાનું છે. સ્વિમિંગ સ્ટીલ લાગે છે સ્ટીલ એટ ઇન મોશન, તેમ છતાંય ગતિમાં છે. ભાઈ આપણને એમ લાગે કે સ્થિર છે પણ હોય ગતિમાં. નદી તમને ખબર છે કે ભાઈ દૂરથી તો તમે નદીને જો ને તમે થાય ભાઈ પાણી તો એમના બેઠું છે, પડ્યું છે, પણ જેવી અંદર ડૂબકી લગાવો અથવા નજીકથી તમે જાઓ એટલે તમને ખબર પડે કે એનો પ્રવાહ જે છે એ ધસમસતો વહેતો હોય. ચલો જોઈએ
સ્વિમિંગ સ્ટીલ લાગે છે સ્ટીલ એટ ઇન મોશન મીન્સ એનો મતલબ શું થાય છે રિવર અપિયર ટુ બી મોશનલેસ કે ભાઈ તમને દેખાય છે કેવી રીતના તો કે મોશનલેસ એટલે કે ગતિમાન નથી પણ બટ સ્ટીલ ઇટ ફ્લોવિંગ ક્વાઇટલી પણ એ ક્વાઇટલી ધીમેથી શાંતિથી ધીરે ધીરે આમ વહેતી હોય એવો એનો પ્રવાહ જે છે આપણે સમજાયું હતું પોયમની અંદર તો આવી રીતના પણ પ્રશ્નના જવાબ પૂછાઈ શકે પછી જો આમાં એવું કાંઈ ન લખેલું કે ભાઈ રિવર અપિયર ટુ બી મોશનલેસ બટ સ્ટીલ ઇટ ઇઝ ફ્લોવિંગ ક્વાઇટલી કારણ કે એ સમજ્યા હોય તો તમે લખી શકો ભાઈ તમને લાગે છે કેવી દેખાવામાં કેવી છે તો કે મોશનલેસ છે ગતિમાં નથી પણ એનો ધસમસતો પ્રવાહ જે છે એ વહેતો હોય નેક્સ્ટ ચોથો ફકરો જોઈએ પહેલી યુનિટનો પોયમનો Where does the river dash into નો મતલબ થાય નીમા સમાય જેવું કે ભાઈ રિવર જે છે એ ક્યાં સમાઈ જાય છે ડેશ નો ખાલી જવાબ તમને ખબર હોય એનો અર્થ તમને ખબર હોય એટલે એનો જવાબ તમને આવડે ડેશ ઇન્ટુ એટલે કે નીમા સમાય જેવું તમને ખબર છે બધી નદી જે છે એ છેવટે ક્યારે જઈને મળી જાય કેમાં જઈને સમાય જાય હા સમુદ્ર તો જો લખ્યું ધ રિવર ડેશ ઇન્ટુ ધ સી આ ધ સી રહ્યો ને એ આપણો ખાલી જવાબ થયો ધ સી એટલે કે દરિયો સમુદ્ર ઓશન એટલે સમુદ્ર થાય સી એટલે તે સમુદ્ર થાય દરિયો થાય વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ એટર્નિટી એટલે અનંતકાળ કે ભાઈ સમુદ્રને શા માટે કવિએ અનંતકાળ સુધી સરખાયો તો ચલો આપણે પોયમની અંદર આવ્યું હતું કે ભાઈ સમુદ્ર જે છે એનો પ્રવાસ જે છે એકદમ નિરંતર છે અને એની ઊંડાઈ જે છે ક્યારેય માપી શકાતી નથી જો અહીંયા હશે See that line hath never sounded, see that sail hath never rounded. પણ આપણે આવી રીતના નો જવાબ લખાય જવાબ જો કેમ લખાય the compare the sea to the eternity because અહીંથી જવાબ શરૂ થયો the depth of the sea depth એટલે કે ઊંડાઈ sea એટલે કે દરિયાની can never be measured એટલે કે ક્યારેય એને માપી શકાતી નથી એની ઊંડાઈ ક્યારેય ન માપી શકાય અમુક અંતર સુધી તમે જઈ શકો પછી તમે જઈ શકો નહીં and it keeps on flowing endlessly અને હંમેશા એ ફ્લોવિંગ એનો પ્રવાહ જે છે એ વહેતો રહે છે એનો પ્રવાસ જે છે એ હંમેશા નિરંતર હોય છે તમે જોજો કે અમુક શિપ જે છે ને વર્ષોના પછી જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પ્રવાહ જે એનો જે પ્રવાસ જે છે ને એ એકદમ નિરંતર છે અનંતકાળ છે અને એની ઊંડાઈ જે છે એ માપી નથી શકાતી એટલા માટે અહીં કીધું છે અનંતકાળ અટર્નિટી ચલો આગળ જોઈએ બીજી પોયમ કન્ટ્રી લાઈફ વાળી What does the poet say about a country life ગામડાના જીવન વિશે કવિ શું કહે છે the poet say that country life is sweet કે ભાઈ ગામડાનું જીવન કેવું છે તો એકદમ મધુર જો પહેલી લીટીમાં છે country life is sweet ગામડાનું જીવન મધુર છે What makes the bowers and meadows beautiful bowers વેલાઓ લતાકુંજો અને મેદાનોને કોણ સુશોભિત કરે છે કોણ સુંદર બનાવે છે તો ફ્લાવર્સ શું આવે ફ્લાવર જવાબ આવે ફ્લાવર્સ મેક ધ બોવર્સ એન્ડ meadows beautiful જો અહીં હશે કેન યુ આઈ ફ્લાવર્સ છે ખાલી ફ્લાવર જવાબ આવે પછી મેક ધ બોવર્સ એન્ડ ધ meadows beautiful એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે કરવાનો નથી ચલો બીજો સ્ટાન્જા જોઈએ write the rhyming word in this stanza ભાઈ રાઇમિંગ વર્ડ લખતા કોને નો આવડે ચોથા પાંચમા છઠ્ઠા વાળા તે જો દે ધીન કરીને લખી નાખતા હોય તો આપણે 10 માં ભણવી છે રાઇમિંગ વર્ડ મે ગ્રે જો મે ગ્રે કાવ્યમાં આપેલો છે હવે જો ક્યારેક આવો પ્રશ્ન પૂછાય પછી તમે ત્યાં 3-4 લીટી લખી નાખો એટલે સાહેબને ખબર પડી જાય કે આ ડોબો જેવો છે આને કાંઈ આવડતું નથી કારણ કે રાઇમિંગ વર્ડ પૂછ્યો ભાઈ બે શબ્દ આવે મે અને ગ્રે પૂરું થઈ જાય પછી what does the poet refer to when he say who cloth in ગ્રે ભાઈ આ શબ્દ જે છે કોના માટે રિફર થયેલો છે કોના માટે છે તો when the poet say who cloth in grey the refer to the farmers આ આપણો જવાબ થયો ભાઈ આનો જવાબ આવે છે કોણ ખેડૂતો કે ભાઈ જેના કપડા જે છે ધૂળવાળા છે જેના કપડા સાદા છે જેના કપડા માટીવાળા જે છે એ કોના માટે જે છે તો કે ફાર્મર્સ એટલે કે ખેડૂતો માટે છે ચલો જોઈએ ત્રીજો સ્ટાન્જા શું કહે છે when do the farmers wake up ભાઈ ખેડૂતો ક્યારે ઉઠે છે તમને ખબર છે જો ગામડામાં તમે કદાચ ગામડામાં કોઈ રહેતું હોય અને તમે એના ઘરે જાઓ તો તમે એ વહેલા ઉઠી જાય 4-5 વાગે એમની સવાર પડી જાય ને આપણે 8-9-10 વાગે બધું ગોદડું ઓઢીને સૂતા હોય એમની સવાર જે છે વહેલા પડી જાય અને રાત્રે તે તમે જોજો
આપણે થયું 9 વાગે ને ખાવાના ઠેકાણા ન હોય, ન્યા તો એમને ઊંઘ પૂરી થઈ જાય ગામડા. તો અહીં કીધું છે ભાઈ ગામડાના જે ખેડૂતો જે છે ને સવાર ક્યારે પડે છે, તો કે કીધું જાય અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે ઉઠી જાય છે. બીજું, હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક, કે ભાઈ ખેડૂતો ક્યાં સુધી કામ કરે છે, તો કે ટિલ ઇવનિંગ. તમને ખબર છે સાંજ સુધી કામ કરે, 5-6 વાગ્યા લગી કામ કરે. દાડિયા જતા હોય તો તમે જોજો અમુક દાડિયા જે છે 5-6 વાગે ઠેઠ ઘરે આવે, એટલે કે ટૂંકમાં દી હાથમે સાંજ પડે ત્યાં સુધી જે છે ખેડૂતો જે છે પોતાના ખેતરની અંદર કામ કરે. રેડી? જો અહીં લખ્યું ટીલ ઓલમોસ્ટ ડાર્ક. લેબર એટલે કે મજૂરી, વર્ક કામ કરવું. ઓલમોસ્ટ ડાર્ક એટલે કે અંધારું એટલે દી હાથમે, ઇવનિંગ સાંજ સુધી. ચલો આગળ જોઈએ. ચોથો ફકરો છે પોયમનો. પેલું છે વોટ મેક્સ ધ મોર્નિંગ પ્લેઝન્ટ. ભાઈ સવાર જે છે એ આનંદિત કોણ કરે છે? ખેડૂતોની જે સવાર જે છે એ આનંદિત કોણ કરે છે? ધ સ્વીટ સિંગિંગ ઓફ ધ બર્ડ. કે ભાઈ પક્ષીઓ જે સવારમાં કલરવ કરતા હોય, અવાજ કરતા હોય, ચકલાના અવાજ આવતા હોય, કોયલુના અવાજ આવતા હોય, અને એવી એમની સવાર પડતી હોય, અને આપણે ઘરના વાસણના અવાજ આવતા હોય એટલે ખબર પડી જાય કે હાલો ભાઈ સવાર પડી ઉઠી જાવ. ચલો બીજું છે વોટ ડુ ધ ફાર્મર્સ લાઈક ટુ ડુ. ભાઈ ફાર્મર્સ એટલે કે ખેડૂતોને શું કરવું ગમે છે? તો ફાર્મર લાઈક ટુ પ્લાવ ધેર ફિલ્ડ. પોતાનું ખેતર ખેડવું ગમે છે. પ્લાવ ધેર ફિલ્ડ. જો આવી પ્લાવ. રેડી? ચલો આગળ જોઈએ. હવે છે વિદ્યાર્થી મિત્રો ખરાખરીનો ખેલ. આ ફકરાના જે હવે જે આ ચાલુ થાય છે એ ફકરાના જવાબ જે છે એ વિદ્યાર્થીઓ પાસે નથી હોતા, કારણ કે એમને મળતા જ નથી. પેલી વાત હતી, કોક લખાવે ત્યારે એમને ખ્યાલ આવે છે. રીડના ફકરા જે આપણે આવે યુનિટ 3, આ એના ફકરા છે. ચલો આપણે જોઈએ. યુનિટ પેલો પ્રશ્નનો જવાબ છે વોટ ડીડ ધ ટીચર ટેલ શાલ્મી ટુ ડુ વિથ હર હોમવર્ક. કે ભાઈ ટીચરે શાલ્મીને હોમવર્ક વિશે શું કીધું, શું કરવા કહ્યું? તો કીધું ટીચર ટોલ્ડ શાલ્મી ટુ ઇન્સર્ટ હર યસ્ટરડેઝ હોમવર્ક. ભાઈ ગઈકાલનું હોમવર્ક જે છે ઇન્સર્ટ કરે ઇનટુ ધ પેપર સ્લોટ. ચલો આપણે જોઈએ કે કઈ જગ્યાએ આપેલું છે. કઈ જગ્યાએ આ રહ્યું જો, ઇન્સર્ટ યોર યસ્ટરડેઝ હોમવર્ક ઇન ધ પેપર સ્લોટ. આ પેલો જવાબ છે આપણો. કર્તા ક્રિયાપદ કર્મ આપણે પહેલા લેક્ચરની અંદર સમજાવ્યું હતું, એવી રીતના તમારે જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. વિચ સબ્જેક્ટ વોઝ શાલ્મી ગોઈંગ ટુ લર્ન ધેટ ડે. એ દિવસે શાલ્મી જે છે એ કયો સબ્જેક્ટ જે છે એ ભણશે? ચલો જોઈએ ફકરામાં ક્યાં આપ્યો છે કયો સબ્જેક્ટ ભણશે. ઈ એ કઈ જગ્યાએ છે અહીંયા રહ્યો જો મેથ્સ. યાર ઉના આપણે ગોતતા હતા, અહીંયા છે છુપાયેલો. જો કયો વિષય ભણશે? મેથ્સ વિષય ભણશે. ચલો જવાબમાં જોઈએ. જો આ રહ્યું શાલ્મી વોઝ ગોઈંગ ટુ લર્ન મેથ્સ ધેટ ડે છે. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. શું કહે છે? આ વોટ વોઝ શાલ્મી થિંકિંગ અબાઉટ. કે ભાઈ શાલ્મી જે છે એ કેના વિશે વિચારતી હતી? શાલ્મી વોઝ થિંકિંગ અબાઉટ ઓલ ધ સ્કૂલ. જૂની એની સ્કૂલ છે કે જ્યાં all the kids from the neighbors whole neighborhood came together. જ્યાં પડોશીના બધા છોકરાઓ આવતા, સાથે મળીને હસતા, રાડ્યું પાડતા, બેસતા, અને એવું બધું છે. જો સ્કૂલ રૂમ એન્ડ હેડ અ રિયલ પીપલ એઝ અ ટીચર. અને એક સાચા શિક્ષક તરીકે ત્યાં ફરજ બજાવતા શિક્ષકો હતા. ચલો જોઈએ કઈ જગ્યાએ છે. જાય ચલો are you whole neighborhood came laughing and shouting in the school, sit together, scholars room and go together at the end of the day. છે રેડી? આ બીજા પ્રશ્નનો જવાબ થયો. ચલો ત્રીજા પ્રશ્નનો જવાબ વોટ વોઝ શાલ. ઈ તો આપણે ભણ્યા. ચોથા પ્રશ્નનો જવાબ વાય કુડ ધ ચિલ્ડ્રન હેલ્પ વન અનધર. ભાઈ બાળકોએ શા માટે એકબીજાને મદદ કરવી જોઈએ? તો અહીં કીધું છે જો ધ ચિલ્ડ્રન કુડ હેલ્પ વન અનધર બીકોઝ ધે ઓલ લર્ન ધ સેમ થિંગ. કારણ કે બધાને એક જ વસ્તુ જે છે એ શીખવાની છે. ચલો આ રહ્યું જો ધે લર્ન ધ સેમ થિંગ સો ધે કુડ હેલ્પ વન અનધર વિથ ધેર હોમવર્ક. રેડી? ચલો નેક્સ્ટ 5મા યુનિટનો બીજો ફકરો જે છે જોઈએ આપણે. પેલો પ્રશ્ન which creature on the beach are the most interesting. કે ભાઈ બીચ ઉપર કયું જે છે ક્રિએચર, કયું પ્રાણી જે છે
કયું જીવજંતુ જે છે એ વધારે રસપ્રદ હતું? તો જો જવાબ આવે છે આ ક્રેબ, કરચલો. શું આવે? કરચલો. ચલો ક્યાં આપ્યું છે આપણને? ક્રેબ છે. ક્રેબ આર ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ વન્સ. તો આપણે લખવાનું ક્રેબ આર ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ ક્રિએચર ઓન ધ બીચ. બીજું, which different qualities of the crab, ભાઈ કરચલાની એવી કઈ અલગ ગુણવત્તા છે આર મેન્શન ઇન ધીસ પેસેજ. ફકરાની અંદર કઈ આપણને ગુણવત્તા આપેલી છે, કઈ ક્વોલિટી આપેલી છે? ચલો તો અહીંયા જવાબમાં લખ્યું છે ઇમ્પેશન્ટ, અધીર છે. ધીરજ ન હોય, અધીર. પેશન્ટ એટલે કે ધીરજ, પેશન્ટ રાખ ભાઈ, ધીરજ રાખ, ધીરજ. આ ઇમ્પેશન્ટ એટલે કે અધીર. પછી ઇન્ટોલરન્ટ છે, પછી શોર્ટ ટેમ્પર છે, અને લેઝી એટલે કે આળસુ છે. ચલો જોઈએ કઈ જગ્યાએ છે. આ રહ્યું જો, impatient, intolerant, short tempered and lazy. આ બીજા પ્રશ્નનો જવાબ થઈ ગયો. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ શું કહે છે. વાક્ય પૂરું કરવાનું છે બેયમાં. એકમાં તો જવાબ તમારે ખાલી ગોતવાનો છે, ઓપ્શનમાં આપ્યું છે ધ ગ્રીન ક્રેબ આર. ગ્રીન ક્રેબ આર જો આ રહ્યું, ધ ગ્રીન ક્રેબ ઓન ધ seashore આર ઓફ ધ ફર્સ્ટ ટાઈપ. જો ફર્સ્ટ ટાઈપ, ઓફ ધ ફર્સ્ટ ટાઈપ જવાબ આવે. અને આ બીજું કીધું છે ઇવન અ સ્મોલ ક્રેબ કેન ગીવ અ ખાલી જગ્યા બાઇટ કે પેઇનફુલ સ્ટિંગ. ચલો જોઈએ બાઇટ આવે છે કે પેઇનફુલ સ્ટિંગ. શું આપ્યું છે આપણને પેરેગ્રાફની અંદર? જો આવ્યું છેલ્લા પેઇનફુલ થિંગ. તો જવાબ શું થયો આપણો? પેઇનફુલ સ્ટિંગ. રેડી? એ જવાબ થયો. ચલો નવમું યુનિટ. ખાસ વિદ્યાર્થી મિત્રો આના જવાબ જે છે તમારી પાસે નહીં હોય તો તમારે લખવા હોય તો આમાંથી લખી લેજો. રેડી? વિભાગ બી માં આવે છે. પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ ડકલિંગ રીચ. ડકલિંગ એટલે બચ્ચું જે છે, ડકનું બચ્ચું એને કહેવાય ડકલિંગ. ધ ડકલિંગ કેમ ટુ ધ સ્પોટ વેર સમ વાઇલ્ડ ડક્સ લીવ. કે કઈ જગ્યાએ આવી પહોંચ્યું? તો કે જ્યાં જંગલી બતકો રહેતા હતા ત્યાં જે ડકલિંગ જે છે એ આવે છે. ચલો જોઈએ ક્યાં છે પેરેગ્રાફની અંદર. જોઈ રહ્યું. At last he came to the spot where some wild ducks lives. રેડી? પહેલો જવાબ છે પહેલી લીટીમાં. What happened to the wild ducks? કે ભાઈ જંગલી બતક સાથે શું થયું હતું? A hunter shot them. શિકારીએ એને ગોળી મારી હતી. Shot. And they dropped down one by one. અને એક પછી એક બતકા જે છે એ નીચે પડી ગયા હતા. ચલો જોઈએ ક્યાં છે. જોઈ રહ્યું. આ રહ્યું જો. Hunter's gun and down drop the wild ducks one by one. Ready? ચલો ત્રીજું. What did the dog do to the duckling? ભાઈ કૂતરાએ શું કર્યું એ બચ્ચા સાથે, બતકાના બચ્ચા સાથે? તો કહે છે the dog snip એટલે કે સૂંઘ્યું and him suspiciously કહેવાય એટલે શંકાસ્પદ રીતે. and turn હવે પાછો ફરી ગયો. hurriedly ઝડપથી left the place. એ ઝડપથી જગ્યા જે છે એ છોડી દે છે. ચલો ક્યાં આપેલું છે? જોઈ રહ્યું. The dog જે છે after sniff him suspiciously and turn away and hurried left the place. બેઠા જવાબ જ છે. તમારે ટીક કરવા હોય તો હારો ટીક કરતા જજો. અહીંયા ફકરાની અંદર જવાબ છે. ચોથો છે why did the duckling thank God? ભાઈ ડકલિંગે શા માટે ભગવાનનો આભાર માન્યો? ભાઈ શા માટે ભગવાનનો આભાર માન્યો? The duckling thank God because his ugly appearance. કારણ કે કેવું દેખાતું હતું? ugly એટલે કદરૂપ, ગમે નહીં એવું દેખાતું હતું. Save him from being a touch. કે સ્પર્શ કરવાથી એને બચી ગયું. ચલો જોઈએ. જોઈ અગલી અપિયરન્સ છે અને ટચ મી. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ યુનિટ 11 છે. યુનિટ 11. પહેલો પ્રશ્ન વોટ વોઝ મિસ્ટર જોન ફોન્ડ ઓફ? ફોન્ડ ઓફ એટલે એમને શું પસંદ હતું? મિસ્ટર જોન ને શું પસંદ હતું? ચલો જોઈએ જવાબમાં શું કહે છે. મિસ્ટર જોન વોઝ ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન. ભાઈ મિસ્ટર જોન જે છે એને ક્લાઇમ્બિંગ માઉન્ટેન એટલે કે પર્વત ચડવા બહુ ગમે. આપણે ધોરણ 11 ની અંદર એક પાઠ આવે છે અરુણિમા સિન્હા વાળો, માઉન્ટેન ક્લાઇમ્બર છે. તો ચલો પાઠમાં આપણે જોઈએ પેરેગ્રાફના હું આપ્યું જોઈ. પહેલી લાઈન મિસ્ટર જોન વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ માઉન્ટેન. પહેલા ફકરાની પહેલી જ લીટીમાં જવાબ છે. બેઠો લખી નાખવાનો. વેર ડીડ મિસ્ટર જોનસ
આપણે જોન કર્યું, જોન્સ છે. ગો ફોર હોલિડે. મિસ્ટર જોન્સ વેન્ટ ટુ ધ સ્વિટ્ઝરલેન્ડ ફોર હોલિડેઝ. ચલો ક્યાં ગયા હતા એમ આપણને પૂછ્યું છે, તો પાઠમાં જોઈએ ક્યાં ગયા હતા. જો અહીંયા સ્વિટ્ઝરલેન્ડ છે ફોર હિઝ હોલિડે. Why did Mr. Jonas take to Swiss guide with him? શા માટે એમને સ્વિસ ગાઈડ જે છે એ સાથે રાખ્યો હતો? ચલો જોઈએ. જો ક્લાઇમ્બ ટુ મોર ડિફિકલ્ટ માઉન્ટેન, કે ભાઈ પર્વત જે છે બહુ ડિફિકલ્ટ હતા, અઘરા હતા એટલા માટે. અને ડીડ નોટ વોન્ટ ટુ ગો અપ અલોન, અને એકલા જવા નહોતા માંગતા. ભાઈ પર્વત ચડવું કાંઈ હેલું છે નહીં, ડેન્જરસ હોય. ચલો જોઈએ ક્યાં આપ્યું છે. Climbing mountain painful and you will fall still long way. You are going down. There is an extremely beautiful view. There is beautiful. ચલો ન્યા નથી, આ રહ્યું જો. But he did not want to go up alone. Difficult છે, અને અહીંયા જો ત્રીજી લાઈનમાં છે. He decided to climb a more difficult one, but he did not want to go up alone. કારણ કે એકલા જવા નથી માંગતા. રેડી? ચલો. This is a dangerous place. કે ભાઈ આ તો બહુ ભયજનક જગ્યા છે. આ વાક્ય કોણ બોલે છે કહેવાનું છે. તો અહીં કીધું છે the Swiss guy said this word. ચલો નેક્સ્ટ જોઈએ. 12મા યુનિટનો ફકરો આપ્યો છે તમને. What do they do in spring? સ્પ્રિંગ એટલે થાય વસંત ઋતુ. વિદ્યાર્થી મિત્રો, કે તેઓ વસંત ઋતુમાં શું કરતા? તો in spring they go to fields in other areas to collect cotton અને હેઝલનટ. વિદ્યાર્થી મિત્રો, હેઝલનટ જે છે ને એ બદામ જેવું એક ડ્રાય ફ્રૂટ આવે, પણ આપણે બદામ જે ખાઈએ છીએ એમાં આપણે કેમ બોલો શીંગ આવે ને, જે કોતરા કાઢીને આપણે શીંગ દાણા કાઢીએ, એવી રીતના હેઝલનટ આવે, એના ઉપર એક કવર આવે અને એની અંદર એક બદામ જેવું જ હોય. બદામ જ આમ ખરેખર લગભગ એને કહેવામાં આવે છે એવું હોય. ટૂંકમાં આપણે જે બદામ ખાઈએ એના ઉપર એક કવર ચડાવેલું હોય, એને કહેવાય હેઝલનટ. બે વસ્તુ જે છે એ કલેક્ટ કરવા માટે જતા જોઈ પહેલી લીટીમાં વી કલેક્ટ કોટન ઓર હેઝલનટ છે. બીજું છે વોટ ડુ ધે ડુ ઇન સમર. ઉનાળામાં શું કરતા? તો કે ઇન સમર ધે રિટર્ન ટુ ધે ટાઉન, એમના શહેરમાં પાછા ફરતા. એન્ડ લીવ ઓન ધ સેવ મની, અને જે પણ પૈસા એમને બચાવ્યા હોય એમાં એમનું ગુજરાન ચલાવતા. ચલો જોઈએ. જોઈ ઇન સમર વી રિટર્ન ટુ અવર ટાઉન એન્ડ લીવ ઓન ધ સેવ મની ફોર ધ રેસ્ટ ઓફ ધ ટાઈમ છે બીજી લીટીમાં. બીજો જવાબ છે. ત્રીજો જોઈએ. વોટ ઇઝ ફેમસ ઓલ ઓવર ધ વર્લ્ડ. ભાઈ વિશ્વની અંદર શું પ્રખ્યાત છે? તો ધેર હેન્ડમેડ એટલે કે હાથે બનાવેલી વસ્તુ. તુર્કીશ કિલિમ્સ એન્ડ કાર્પેટ. કિલિમ્સ એટલે કેમ આપણે પગ લૂછણિયું હોય અથવા તો આમ આસન પટ્ટો હોય એને કિલિમ્સ કહેવાય, અને કાર્પેટ ને તમને ખબર જ છે કોને કાર્પેટ કહેવાય. એ ફેમસ છે આખા વિશ્વની અંદર. ચલો જોઈએ શું ફેમસ જોઈ. હેન્ડમેડ તુર્કીશ કિલિમ્સ એન્ડ કાર્પેટ આર ફેમસ વર્લ્ડ વાઇડ છે પહેલી લીટીમાં. બીજા ફકરાની પહેલી લીટીમાં જવાબ. વાક્યને પૂરું કરવાનું છે ભાઈ. વિલેજીસ હેવ ખાલી જગ્યા ટુ હેલ્પ ગર્લ્સ એન્ડ વુમેન. જોઈ કમ્યુનિટી સેન્ટર છે, ખાલી જગ્યા ખાલી પૂરવાની છે, કમ્યુનિટી સેન્ટર્સ. એ જવાબ આવે. ચલો યુનિટ 13માં જઈએ. એની પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમને સોલ્યુશનમાં મજા આવતી હોય, વિડીયો ગમતા હોય, એક્સપ્લેનેશન સાથે તમને મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલની અંદર જો નવા હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કે ભાઈ તમને અમારા વિડીયો કેવા લાગે છે, અને બીજી કોઈ જગ્યાએ તમને આવા સોલ્યુશન જોવા મળે છે કે નથી મળતા, અને વિડીયોની અંદર તમે બીજું શું નવું જોવા માંગો છો, અમારી પાસેથી શું અપેક્ષા રાખો છો, કોમેન્ટ જરૂર કરજો. ચલો આપણે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ભાઈ પૂરું કરવાનું છે. કાઉન્સમાં તમને બે જવાબ આપ્યા છે, બે ઓપ્શન આપ્યા છે, એમાં સાચો જવાબ તમારે લખવાનો. ખાલી જગ્યા રન અવે ટુ સેવ હિઝ લાઈફ, કે ભાઈ કોણ દોડી ગયું પોતાનું જીવન બચાવવા માટે? તો જવાબ આવે છે શેરખાન. ચલો શેરખાન આવે છે. જોઈ પહેલા જ લીટીમાં છે શેરખાન વોઝ હેલ્પલેસ, હી વોઝ ટ્રેમ્બલિંગ લાઈક અ લીફ, હી રન અવે ટુ સેવ હિઝ લાઈફ છે. તો જવાબ શું આવે છે? શેરખાન. બીજું who was proud of Mowgli. મોગલી ઉપર કોને ગર્વ થયો? તો કે અકેલા એન્ડ બગીરા were proud of Mowgli. ચલો જોઈએ. જોઈ અકેલા એન્ડ બગીરા look at their friend with pride. pride એટલે કે ગર્વ, એના મિત્રો ઉપર એને ગર્વ થયો. કોને ગર્વ થયો? અકેલા અને બગીરાને મોગલી ઉપર ગર્વ થયો. ત્રીજું what happened to the Mowgli. મોગલી ને શું થયું? તો કે sometime began to hurt Mowgli deep inside him, કે ભાઈ મોગલીને અંદરથી કંઈક દુઃખ લાગ્યું હતું, અંદરથી એટલું બધું દુઃખ લાગ્યું હતું, and he cried for the first time. પહેલી વાર રેડ્યો બિચારો. as a strange salt water. અને તમને ખબર ઓલા જે આહુડા હોય
એને સોલ્ટ વોટર એટલે કે આમ ખારશ પડતા હોય, ટીયર્સ આંસુ, રન ડાઉન ઇઝ ફેસ, અને એના ફેસ ઉપરથી આંગળાની ધાર વહે છે મોગલીના, કારણ કે દુઃખ થયું હતું એને. ચલો પાઠમાં ફકરામાં જોઈએ કઈ જગ્યાએ છે. જોઈ રહ્યું. Then he sometimes began to hurt Mowgli deep inside him. He cry and strange salt water run down his beautiful face. તમે જો બ્યુટીફુલ ફેસ લખો ને તો હાલે, પછી તમે એમ કહો સાહેબ લે તમે ત્યાં ક્યાં બ્યુટીફુલ ફેસ લખ્યું છે, એવું નથી મારા વાલા, થોડો ઘણો ફેરફાર હોય ને તો તમે લખી શકો. રાઈટ. ચોથું છે I do not want to leave the jungle. Who said this? આ વાક્ય કોણ બોલે છે? ભાઈ હું જંગલને નહીં છોડું. મોગલી said this. જોઈ મોગલી. ચલો આપણે પાઠમાં તમને બતાવી દઈએ ફકરાની અંદર કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ I do not want to leave the jungle. I do not know what is happening to me. Am I dying? બગીરા મોગલી આસ જો મોગલીએ કીધું. રેડી? એટલે એ કોણ બોલે છે? મોગલી બોલે છે. મોગલી. ચલો અહીંયા એ ફકરા પૂરા થાય છે અને પેલા સેક્શન બી ની અંદર પેલા પોયમના ફકરા આપણે પૂરા કર્યા, પછી રીડીના જે ફકરા હતા એ પૂરા કર્યા છે, ફકરા જે છે એ બહારથી પૂછાય છે. પછી હવે બહારથી એટલે એક પુસ્તક આવે કે ડોલ્ફિન એવું કંઈક છે, નામે ભૂલી ગયો, એમાંથી પૂછાતા હતા એ ફકરા જે છે આપણે પૂરા કર્યા. હવે છે ડેટામાંથી પ્રશ્નના જવાબ. તો ચલો જોઈએ ડેટામાંથી પ્રશ્નના જવાબ શું કે છે. પહેલો ડેટા તમને આપ્યો છે, સરસ મજાનો ડેટા જોઈ લેવાનો ને પછી નીચેના પ્રશ્નો જોવાના, 4 માર્કની અંદર પૂછાય છે. ચલો પહેલો ડેટા જોઈએ. શું કે છે? વોટ ઇઝ મિસ્ટર વર્મા. ભાઈ મિસ્ટર વર્મા શું છે? જો આ સ્પેસિફિક નથી કીધું પણ તેમાં ડિટેલ્સ વાંચો તો ખબર પડી જાય. ગો ફોર અ વોક, બ્રેકફાસ્ટ, પેશન્ટ, સી પેશન્ટ, દર્દીને જોવે છે, લાઈફ કેર હોસ્પિટલ નું આવ્યું એટલે શું હોય? ડોક્ટર હોય તો લખવાનું મિસ્ટર વર્મા ઇઝ અ ડોક્ટર. વેર ઇઝ મિસ્ટર વર્મા એટ 11 AM? 11 વાગે ભાઈ મિસ્ટર વર્મા ક્યાં છે? તો જો 10 થી 12 નો સમય તમને અહીંયા આપેલો છે. 10 થી 12 ક્યાં હોય છે? જોઈ લો તમે, હોસ્પિટલે હોય છે, લાઈફ કેર હોસ્પિટલ, દર્દીને જોતા હોય છે. આ જો સી પેશન્ટ એટ લાઈફ કેર હોસ્પિટલ એટલે કે હોસ્પિટલ હોય છે. વોટ ટાઈમ ઇઝ મિસ્ટર વર્મા એટ હોમ ફોર લંચ? લંચ માટે કેટલા વાગે જાય છે? જોઈ લો લંચ સામે છે, લંચ 1 વાગે. મિસ્ટર વર્મા ઇઝ ધ હોમ ફોર લંચ 1 PM. ચલો પછી વેન ઇઝ મિસ્ટર વર્મા એટ હિઝ ક્લિનિક? પોતાના ક્લિનિકે ક્યારે હોય છે? તો કે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી જે છે એ પોતાના ક્લિનિકે હોય છે. રેડી? ટૂંકમાં ચિત્ર તમને આપ્યું હોય, આવો ડેટા આપેલો હોય, માહિતી આપી હોય, એના ઉપરથી તમારે નીચેના પ્રશ્નના જવાબ દેવાના હોય, 4 માર્કની અંદર પૂછાય. જવાબ તમારા અસાઇનમેન્ટની અંદર છે પણ કઈ રીતના ગોતવા એ હું તમને અહીંયા શીખવાડું છું. એટલે આમાં આપણે બહુ વધારે સમય નહીં બગાડીએ. ચલો બીજો ડેટા તમને આવો આપ્યો છે ચેક વાળો. Who has given this check? ભાઈ આ ચેક કોણે આપ્યો છે? જેને ચેક આપ્યો હોય ને એનું નામ અહીંયા હોય, હંમેશા સિગ્નેચર એની કરેલી હોય. હું ચેક આપું તો મારી સાઈન અહીંયા આવે. તો શું છે? રેણુકા કે પ્રજાપતિ. રેણુકા કે પ્રજાપતિ has given this check. When was the check issue? કઈ તારીખ? તારીખ જોઈ. બીજા જવાબ આયા છે 17/10/2025. ઓક્ટોબર નો લખો ને ખાલી તમે આમ લખો ભાઈ તોય હાલે હો, એવું કાંઈ નથી. આમ 17/10/2025 આમ લખો તોય ચાલે. વોટ ઇઝ ધ ચેક નંબર? જો આ ઇન્વર્ટેડ કોમાની અંદર હોય ને આને નંબર કહેવાય, 000029 એ ચેક નંબર છે. whom is the check issue? ભાઈ કોના નામે ઇશ્યુ થયો છે ચેક? સુનિલ પંડ્યા. સુનિલ પંડ્યાના નામે ચેક ઇશ્યુ થયો છે. ચલો આગળ જોઈએ. ડેટા નંબર 4 પહોંચ્યા ને? 3 કે 4? ચલો જે હોય, આપણે તો સોલ્વ કરવાથી મતલબ ને. સંતુર. છોકરા ઘણી વાર કહેતા સંતુર વાલી મમ્મી, એ સંતુર વાલી, સંતુર શોપ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? ભાઈ શોપ નું નામ શું છે? સંતુર શોપ. બીજું છે વોટ ઇઝ ધ વેઇટ ઓફ ધ શોપ? ભાઈ શોપ નો વજન કેટલો છે? કેટલો વજન છે? નેટ વેટ 75 ગ્રામ્સ, 75 ગ્રામ વજન છે, 75 ગ્રામ છે. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધ શોપ? ભાઈ શોપની પ્રાઇસ શું છે? જો હેરી કેટલી પ્રાઇસ છે? 25 રૂપિયાનો સંતુર શોપ આવે છે. ચોથું જોઈએ. વોટ ડઝ ધ શોપ કન્ટેન? કે ભાઈ શોપની અંદર શું રહેલું છે? ભાઈ સંતુરમાં શું આવે છે? ચંદન અને હળદર.
₹25 ચંદન અને હળદર હો વિદ્યાર્થી મિત્રો. અહીં કીધું છે એટલે આપણે લખવાનું જો સેન્ડલ એન્ડ ટર્મરિક. સેન્ડલ એટલે થાય ચંદન. પછી આવો તમને ડેટા આપેલો છે સરસ મજાનો. This graph show the sales for ખાલી જગ્યા month. ભાઈ કેટલા મહિનાનું છે એમ પૂછ્યું છે. 1 2 3 4 5 જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે. તો કેટલા મહિના થયા? 5 months. તો ખાલી 5 અહીં પાછળો કરવાનો છે, ખાલી પાછળો. શું કરવાનું છે? ખાલી પાછળો 5 months. In which month is the sale the highest? ભાઈ કયા મહિનાની અંદર વધારે વેચાણ થયું છે, સેલ હાઈએસ્ટ ગયો છે? આમ જોતા તમને ખબર પડી જાય કયો ભાગ મોટો છે. મે મહિનો. અને આમ આંકડા જોવો તો ખબર પડી આમાં 100, આમાં 150, 175, 200 ને 300. તો કયો મહિનો આવે? મે મહિનો. તો જો જવાબ મે છે તે. In which month are 200 units sold? 200 યુનિટ જે છે 200 યુનિટ ક્યારે સોલ્ડ થયા છે? કયા મહિનાની અંદર? જો આ રહ્યું અહીંયા એપ્રિલ મહિનાની અંદર. તો જવાબ એ તમારો જો છે એપ્રિલ. ચોથો, હાઉ મેની યુનિટ્સ વેર સોલ્ડ ઇન ધ ફર્સ્ટ 3 months? પહેલા 3 મહિનામાં કુલ કેટલા? તો સરવાળો 100, 150 ને 175 નો સરવાળો 100, 200, 300, 300 ને 400, 425. 425 જવાબ આવે છે. 425 જવાબ. ચલો નેક્સ્ટ જોઈએ. કેસ મેમો છે. વોટ ડેટા ઇઝ ધીસ? ભાઈ ડેટા કેના વિશે છે? ધીસ ઇઝ ન્યૂઝપેપર બિલ. ન્યૂઝપેપર બિલના જગ્યાએ તમે જો આ લખો ને વિદ્યાર્થી મિત્રો તો એ તમારું ખોટું ન પડે હો. આ કેશ મેમો લખો તો તમારું ખોટું ન પડે. ત્યાં ભલે ન્યૂઝપેપર બિલ લખ્યો પણ આપણે કેશ મેમો તમે અહીંયા લખો કે ભાઈ ધીસ ઇઝ કેશ મેમો તો ખોટું પડે નહીં. એટલે ટેન્શન લેવાની જરૂર નથી. ફોર હાઉ મેની, આમાં કદાચ તમને થોડું ઘણું ધૂંધળું દેખાતું હોય છે, ચલાવી લેજો. હું અહીં લખી દઉં તમારી બાજુમાં. ધીસ ઇઝ અ ન્યૂઝપેપર બિલ. This is a newspaper bill. હવે એની જગ્યાએ મેં તમને કીધું કેશ મેમો તમે લખો તો તમે કેશ મેમો લખી શકો. For how many months is the bill? બિલ કેટલા મહિનાનું છે? તો કે 1 month. 1 મહિનાનું છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર નું નામ શું છે? The Times of India. The Times of ઇન્ડિયા જવાબ આવે છે. In whose name is the bill? બિલ કોના નામે છે ભાઈ? બકુભાઈ. કોયા ભાઈ? બકુભાઈ પટેલ. કેવા? પટેલ. બકુભાઈ પટેલ ના નામે છે. રેડી? ચલો આગળ જોઈએ. સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશિપ ફોર્મ આપેલું છે. વોટ ડેટા ઇઝ ધીસ? તો કે મેમ્બરશિપ ફોર્મ છે. અહીંયા જ આપ્યું છે જો મેમ્બરશિપ ફોર્મ છે સ્પોર્ટ્સ ક્લબનું. વેર ડઝ ધ રાજ સ્ટે? ભાઈ રાજ ક્યાં રહે છે? તો જો 12 અમીધારા જોધપુર 4 રસ્તા અમદાવાદ. જો આમાં જો ઓલું નથી લખ્યું અમીધારા ને એવું નથી લખ્યું પણ તમે લખો તો ખોટું પડે નહીં. ચલો ત્રીજું, વોટ આર ધ રાજ હોબી? રાજની હોબી શું છે ભાઈ? શું છે હોબી? મ્યુઝિક, સ્પોર્ટ, સ્ટેમ્પ કલેક્ટિંગ. એની હોબી છે જો વીજ આવે. વોટ ઇઝ રાજ ફાધર? રાજના પપ્પા શું કરે છે ભાઈ? રાજના પપ્પા ફાધર્સ નેમ કેશવ મલ્હોત્રા. એનો ઓક્યુપેશન વ્યવસાય છે ડોક્ટર. રાજના પપ્પા શું છે? ડોક્ટર. તો આ થઈ ગયો આપણો સેક્શન બી સંપૂર્ણ સોલ્યુશન પૂરું ધોરણ 9 નું. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે નેક્સ્ટ જે લેક્ચર જે છે એ સેક્શન સી નો લઈને આવશું. ત્યાં સુધી તમે ધોરણ 9 નું જે છે સેક્શન એ અને સેક્શન બી જે છે એ આમ નિચોડી નાખજો. દેશી ભાષામાં નિચોડે આમ બગડાટી બોલાવી દેવાની છે પરીક્ષાની અંદર. 1 માર્ક પણ આપણો કપાવો જોઈએ નહીં. જો મેઇન તો આ વિભાગ 2 ની અંદર થતું છે. ઓલા બહારના પેરેગ્રાફ જે છે એ જે છે એના જવાબ જે છે તમને નથી મળતા હોતા તો આપણે વ્યવસ્થિત ગુજરાતી સાથે આનું સોલ્યુશન કરાવી દીધું છે. ફરી મળીશું આવતા લેક્ચરની અંદર સેક્શન સી ની અંદર આવા જ અંદાજ સાથે અને કંઈક નવું લઈને તમારી સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત.